સંવત 2081 પોષ સુદ છઠ તારીખ 5/1/2025 અને રવિવાર. શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડલધામ દ્વારા ચાલતી આ રવિ સભામાં આવો નજીક થઈએ, વાલા આવો આપણે આત્મીયતા કરીએ, વેર ઝેર અભાવ અવગુણ ભૂલી જઈએ, આવો નજીક થઈએ. ભાગ 67માં આજે આપણે આવ્યા છીએ. રોજ કાંઈક નવું શીખતા રહીએ, સતત અપડેટ થઈએ, આગળ વધીએ, આળસ ન કરીએ. એ શીર્ષક ઉપર એક નાનકડી એવી કથા મારે આપને સંભળાવવી છે. જ્ઞાન બળિયાના 2 ભાગ. પહેલા કહેવાતું એમ. જૂની એક કહેવત છે, બળિયાના 2 ભાગ. હવે નોલેજ ઇઝ પાવર, સમજતા નથી કેમ? હવે નોલેજ ઇઝ પાવર, સમજતા નથી કેમ? પણ આ બેની વચ્ચે એક જમાનો વયો ગયો. મની ઇઝ પાવર. બળિયાના 2 ભાગ, યુગ ગયો. હવે દેહ બળિયાને આ કોઈ ગણે નહીં. મોટા પખંદર હાથીને પણ બુદ્ધિથી પાંજરામાં પૂરી દે છે. મની ઇઝ પાવર. પહેલા એવું કહેવાતું કે જેની પાસે પૈસો હોય ને એ જ પાવર વાળો ગણાય. હવે એ હવા નીકળી ગઈ. હવે તો નોલેજ ઇઝ પાવર, સમજતા નથી કેમ? હવે તો ભણવું પડશે, નવું નવું શીખવું પડશે, હંમેશા આગળ વધતા રહેવું પડશે. કેમ જે આખો યુગ બદલાઈ ચૂક્યો છે. એ જ રીતનો અત્યારે વાયરો છે, એ જ રીતનો પ્રવાહ છે. માટે એમાં આપણે ભળીને જીવીએ તો જ સુખી રહી શકીએ, નહીતર અથડાઈ મરીએ. વ્યક્તિ દેહને કારણે ગણાતો તો બળવાન. ભૂતકાળની વાત છે. દેહના બળે બળિયો ગણાતો. વ્યક્તિ દેહને કારણે ગણાતો તો બળવાન. આ દેશમાં તો કોઈને હાથી રાખવો હોય ને ખેતરના કામકાજ માટે તો એની પરીક્ષા ખેડૂ એમ કરતા હતા કે એને બોલાવતા અને જમાડતા. એ જો 2-3 રોટલા ખાઈ જાય, 2-4 સાલિયા કઢી પી જાય અને એક થાળી ભરીને ખીચડી ખાઈ જાય તો એને નોકરીએ રાખતા. અને એમ કહેતા હતા કે જે ખાઈ નહીં એ કામ શું કરે, ખાવેંગા ઓ ગાવેંગા. હવે એ યુગ નથી. બધું બદલાઈ ગયું છે. હમે ભી બદલના હોગા. હવે દેહ બળને બહુ મહત્વ નથી, બુદ્ધિ બળનું જ મહત્વ છે. હવે બુદ્ધિશાળી થયા વગર છૂટક્યો નથી. બુઠાને આ દુનિયામાં કોઈ બિચારા હક લેવા દેતા નથી. બિચારા બુઠાને કોઈ હક લેવા નથી દેતા. ઓછી બુદ્ધિ હોય અને છેતરી જાદી બુદ્ધિ વાળા લહેર કરે છે દુનિયામાં. સ્વામિનારાયણનો સત્સંગી કોઈને છેતરે નહીં. અને ભગવાનની સત્સંગની કથા વાર્તાની કૃપાથી એ કોઈનો છેતરાય નહીં. આ કથા વાર્તાના સદગ્રંથના યોગનું એ ફળ છે કે આપણામાં એવી બધી અકલ આવી જાય કે આપણને કોઈ દીકરો છેતરી ન શકે. અને વાલા હરિભક્તો ક્યાંય છેતરાય નહીં એને માટે અમે અવનવી વિધિત વાતો અમે દયાળુ સ્વામી રોજ કરીએ છીએ. રોજ જગાડીએ છીએ, સજાગ કરીએ છીએ, સાવધાન રહેવાનું કહીએ છીએ. કામ લાગે ને વાલા, યાદ રહે ને. ઘરના બીજા ત્રીજા મિત્રો વગેરે સત્સંગી સભ્યો યાદી આપે જો શું કહ્યું તું, શું કહ્યું, ધ્યાન રાખજો. તમે ધ્યાન રાખજો. ફોન ગમે એના આવે પણ કાંઈ તમે બીતા નહીં, લેવાય જાતા નહીં, ફ્રોડમાં આવી જતા નહીં. ડિજિટલ એરેસ્ટ કાંઈ છે જ નહીં. આવી તેવી વાતો
સંતો કરે છે. જો ને ઉત્તરાયણ આવી તો દોરાથી રક્ષાની વાતો કરીએ, હેલ્મેટ પહેરો, બેલ્ટ બાંધો. આ બધી આજના સદગ્રંથમાં નથી કથા. પણ આજ આની જરૂર છે. માટે આવો નજીક થઈએ અને હાલો વાલા આપણે હારું જ જોઈએ. આવા ટોપિકોને લઈને વાલા વાલા આપણા બધા ભક્તોને સજાગ કરીએ છીએ. વાલા ભક્તો, વ્યક્તિ દેહને કારણે ગણાતો તો બળવાન, પણ હવે બુદ્ધિ જ બળ છે. માટે શીખજો જ્ઞાન, હવે તમે બધાએ શીખજો જ્ઞાન. જ્ઞાન શીખો, નોલેજ શીખો, નહીતર પાછળ રહી જશો. દીકરા દીકરીને ભણાવજો. વાત આમ છે, વ્યક્તિ દેહને કારણે ગણાતો તો બળવાન, વ્યક્તિ દેહને કારણે ગણાતો તો બળવાન, પણ હવે બુદ્ધિ જ બળ છે. 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 માટે શીખજો જ્ઞાન તમે સૌ, માટે શીખજો જ્ઞાન. માટે શીખજો જ્ઞાન તમે સૌ, માટે શીખજો જ્ઞાન. નોલેજ ઇઝ વેલ્થ. હા, ટેકનોલોજી આ તેન બધું હવે જાણ્યા વગર છૂટક્યો ક્યાં? નોલેજ ઇઝ વેલ્થ. જ્ઞાન એ જ સમૃદ્ધિ. હવે પૈસા પૈસાને સમૃદ્ધિ માનવાનો વખત વયો ગયો. જ્ઞાન એ જ સમજણ જ સાથે રહે. બળ કરતા કળ વધારે શ્રેષ્ઠ છે. કળે લાકડું ભાંગે, ગાય મરે ને રતન કાઢતા આવડવું જોઈએ. આના ઉપર એક નાની એવી વાર્તા છે. બાહુબળ ઘણું હોય પણ જો બુદ્ધિબળ ન હોય તો માણસ કેવો પરેશાન થાય. નાનકડી સ્ટોરી. એક કઠિયારો હતો, લાકડા કાપવાનું કામ કરે, પરંતુ સારી નોકરી કાંઈક મળે તો એને થોડો પગાર વધારે મળે. એમાં એક અમારે વાણિયા ઘનશ્યામભાઈ જેવા હારા સત્સંગી શેઠ આ કઠિયારાને હારા પગારની નોકરીમાં રાખ્યા હો. કામે લાગી ગયા. કઠિયારો દિલનો ચોખ્ખો હતો, સખત મહેનતુ હતો, દિલ દઈને કામ કરતો. વાલા એના શેઠે એને એક સારી કુવાડી આપી, ધારદાર, અને લાકડા કાપી લાવવા કહ્યું. ઉપડ્યો, પહેલે દિવસે 15 ઝાડ કાપ્યો. કેટલા? શેઠ ખુશ થઈ ગયા. અભિનંદન, શાબાશ, ગજબનું કામ કર્યું. તે કઠિયારો રાજી થઈ ગયો, ઉત્સાહિત થયો અને બીજા દિવસે વધારે મહેનત કરવાનું નક્કી કર્યું. આજ તો 20 કાપીને શેઠને રાજી કરું, મારો પગાર પણ વધારી દેશે. પણ 10 જ ઝાડ કાપી શક્યો. કેટલા? આમ કેમ થયું? એના મનમાં આમ એમ થયું કે ચાલુ મારી આજ તો 20 ઝાડ કાપવાની ઈચ્છા હતી, પરંતુ કાલ 15 કપાણા, એટલાય આજ ન કપાણા, માત્ર 10 જ કપાણા. પણ એને કઈ ખબર ન પડી. એને એમ થયું કે શી ખબર આજ મારાથી બહુ કામ નહીં થયું હોય. ત્રીજા દિવસે તેણે આગલા દિવસ કરતા પણ વધારે કામ કરવાનું ધારી, વધારે મહેનત કરી, પરંતુ ઓનલી 7 જ ઝાડ કાપી શક્યો. દરરોજ કપાયેલા ઝાડોની સંખ્યા ઘટતી ઘટતી ગઈ. એવું નહોતું કે કઠિયારો મહેનત નહોતો કરતો. બિચારો સવારે વહેલો ઉઠીને કામે લાગતો ને સાંજે મોડો ઘરે પાછો પડતો. દિવસ આખો સખત મહેનત કરતો, પણ કપાયેલા લાકડાનો જથ્થો ઘટતો જતો હતો. છેવટે તેણે એક દિવસ એના શેઠને વાત કરી. શેઠ, આમ કેમ થાય છે મને સમજાતું નથી. શેઠે કહ્યું,
તારી કુવાડીને ધાર તે કાઢી હતી? છેલ્લે ક્યારે કાઢી હતી? તો કે મેં કાંઈ કર્યું જ નથી. તમે કુવાડી આપી ઈ જ 3 દીથી વાપરો છો. ધાર મેં નહીં કાઢી. કઠિયારો વિચારમાં પડી ગયો. મેં નહીં કાઢી શેઠ ધાર. કેમ નથી કાઢી? મારી પાસે કુવાડીની ધાર કાઢવાનો સમય જ ક્યાં હતો? હું તો આખો દિવસ ઝાડ કાપવામાં પડ્યો હતો. લો સાંભળો, ઘણાને નવું શીખવાનો સમય જ નથી, ભણવાનો સમય નથી, પ્લાન કરવાનો સમય નથી, વિચારવાનો સમય નથી. ને આ મૈથ જ કરે અને ફેલ થાય. મહેનત બધી પાણીમાં જાય. ઠીક છે, એક કહેવત છે, કામને શીખવાડે હાલો મંડી પડો આગળ વધાશે. ખોટી નથી વાત, પણ અક્કલ વાપરવી જોઈએ. એકલા બાહુબળિયાથી નથી કાંઈ વિજય થતો. શેઠ મને આ ખબર જ નહીં. શેઠ કે ભલા માણા, એને વારે વારે ધાર કાઢવી પડે તો લાકડા એટલા કપાય. એમ આપણે પણ રોજ બુદ્ધિને થોડી થોડી ધાર કાઢવી પડે. સ્માર્ટ બુદ્ધિ બનાવવી પડે, નહીતર પડી પડી બુદ્ધિ કાટ ખાઈ જાય. કોઈ દી કાંઈ ગોખીએ જ નહીં ને તો યાદ શક્તિ વહી જાય. કેલ્ક્યુલેટર આવ્યા પછી ક્યાં કોઈને હિસાબ આવડે? મોબાઈલમાં નંબર સેવિંગ થવા માંડ્યા પછી ક્યાં કોઈના નંબર યાદ રહેશે? એક જમાનામાં એવા માણસો હતા 300-400 નંબર ફટાફટ કંઠે હતા. આજ કોઈને કાંઈ નહીં. ખરેખર પોતાના ફોનનો નંબર એ પોતાને યાદ ન હોય. એ ફોન યાદ રાખે. બુદ્ધિને કાટ લાગ્યો. તમને બધાને એવું થતું હશે કે આપણે દિન પ્રતિદિન બુદ્ધિવાળા, સ્માર્ટ અને તેજસ્વી બનતા જઈએ છીએ, પણ એ ભૂલ છે. આધુનિક ટેકનોલોજીનો રાક્ષસ આપણને બુદ્ધિના બારદાન બનાવે જાય છે. આમ તો સારું લાગે છે AI વગેરે, પણ એની આગળ મહાભયંકરતા આવતી જશે તે ખબર ધીમે ધીમે પડશે કે કેટલાને કેવી રીતે ફ્રોડમાં લઈ લે છે, કેવા રડાવે છે ને કેવા લૂંટ છે. બહુ ચેતવું જરૂરી છે. કહેવાની વાત એક છે, રાત દી જીવ બહુ મથે છે, જગમાં અપરંપાર, પણ શાંતિથી કરતા નથી ઊંડો જ્ઞાન વિચાર. એ જ રાત દી જીવ બહુ મથે છે, જો જગમાં અપરંપાર, પણ શાંતિથી કરતા નથી ઊંડો જ્ઞાન વિચાર. જ્ઞાન બુદ્ધિ વગર બધા પામે છે બહુ દુઃખ. જ્ઞાન બુદ્ધિ વગર બધા પામે છે બહુ દુઃખ. એ જ્ઞાન બુદ્ધિ વગર બધા, જ્ઞાન ભણ્યા વિના બધા પામે છે બહુ દુઃખ. જ્ઞાન ભણ્યા વિના બધા પામે છે બહુ દુઃખ. ભણેલ ગણેલ બુદ્ધિ વાળા, ભણેલ ગણેલ બુદ્ધિ વાળા પામે છે બહુ સુખ. ભક્તો પામે છે બહુ સુખ. પામે છે બહુ સુખ. ભક્તો પામે છે બહુ સુખ. માટે ભણજો, નવું નવું શીખજો. ખાલી મનોરંજનમાં ટાઈમ ન બગાડતા. મનોરંજનમાંથી કાંઈ નહીં મળતું. ભણવું એ તપસ્યા છે. નવું શીખવું એમાં બહુ મગજમારી થાય, એટલે ફાવે નહીં, ગમે નહીં, કંટાળો ચડે, એટલે બીજું ત્રીજું ગેમ બેમ ને બીજા ફિલ્મ ને સિરિયલ ને રીલ ને એમાં અમથો સાયમ બગાડી નાખીએ. શીખવાનું બધું બાકી રહી જાય. ચેતો, સમજો,
યુગને સમજો, યુગ સાથે ચાલો. આપણે આપણા દિવસભરના કામમાંથી થોડો સમય કાઢીને કંઈક નવી કળ રોજ શીખવી જોઈએ. કંઈક નવું રોજ શીખવું જ જોઈએ. મહાત્મા ગાંધી કહેતા, દરેક માનવે રોજ કંઈક નવું શીખવું જ જોઈએ. મહાત્મા આઝાદીની ચળવળમાં એટલા બધા બીજી હતા કે ન પૂછો વાત. અને એના મનમાં એમ થયું કે મારે ગીતા કંઠે કરવી છે, ગીતા શીખવી છે, ભણવી છે, પણ મારી પાસે ટાઈમ નથી, શું કરવું? પછી એણે શું કર્યું સાંભળો, અને આપણે કેવું જીવન જીવીએ છીએ તે સરખાવો. અમથા એ મહાત્મા ગાંધી નહીં કહેવાના હોય. એણે વિચાર કર્યો કે કેવી રીતે ગીતા કંઠે કરું. આટલી બધી મારા માથે જવાબદારી ને પ્રવૃત્તિ ને આંદોલન ને આ બધું હાલે છે, એમાં સમય નથી. પણ એણે એવો વિચાર કર્યો કે મારે રોજ દાંતણ કરતા 10 મિનિટ થાય છે, એ મારી પાસે સમય છે. એટલે એ કોઈ સમય છે? પણ એણે કાઢ્યો. દુનિયામાં વિશેષ વ્યક્તિઓ હોય છે ને એની પાસે વિશેષ કંઈક આઈડિયા હોય છે, એટલે એ વિશેષ હોય છે. નહીંતર બધા આપણે આપણા જેવા હરખા જ હોઈએ ને. શું કર્યું એણે? રોજ એક શ્લોક કાગળમાં લખીને ચોંટાડી દે, અને દાંતણ કરતા કરતા ધર્મ ક્ષેત્રે આમ ગોખે. દાંતણ કરી રે, એક શ્લોક ગોખાઈ જાય. બોલો, આમ એણે ગીતા કંઠે કરી. એ બોલતા હતા રોજ નવું શીખો, કંઈક આવડવું જોઈએ. હે ભાઈ, નવી કળા આવડત શીખવી જોઈએ. હવે આપણે કહીએ કે ભાઈ આપણે આ રંગોળી કરવી છે, આપણે ઈંડોળો શણગારવો છે, આપણે આ ટ્રેક્ટર શણગારવા છે, આપણે હારો કાંઈક આમ જો બધાને ગમે એવો કાંઈક ભાવ રાખીને કાંઈક સારી વસ્તુ બનાવી છે, પણ આવડે તો ને. બોલો, હારા પાકના લાડુ શીખ્યા હોઈએ તો આપણે કોઈને બોલાવવા પડે છે ને? બધી વાતો નારાયણ બાપા કેટલા વર્ષ તમે રોહડામાં રહ્યા, પાકના લાડુ કરતા આવડ્યા? શીખવું જ નહીં ને કાંઈ. ખુરશીએ બેન પટલાઈ કરવી, એ તો મારી જીકીને મેં એને વાંચતા શીખવાડ્યું. એ એના ઘરના વૈયા ગયા પછી નારાયણ બાપા વાંચતા શીખ્યા. પછી હું દાંત કટાવતો, ઘરના વધતો કેટલા રાજી થાત, અમારે ઈ ભણ્યા. એ શાંતિનો શ્વાસ લઈને મરત. મારા થોભણ દાદાને પગે ખોટ હતી. પછી મેં દાદાને કીધું કે દાદા સારું થઈ જાય, ડૉક્ટર આમાં જરાક ઓપરેશન કરે ને તમે સીધા હાલી શકો. તો કેવું? હા, કરાવ્યું. દાદા સીધા રેડી હાલવા માંડ્યા. પણ તે માં નહોતા. માં હોત તો એના પતિને આમ સીધા સડસડ હાલતા જોઈને માને એમ થાત, વાહ વાહ હેન્ડસમ, વાહ. પણ હવે પછી તો પછી, પણ પ્રગતિ તો ખરી જ ને. માટે રોજ નવું કાંઈક શીખવું, નવું કાંઈક કરવું, આગળ વધવું જોઈએ, એમ મારું કહેવું છે. આપણે એવું વિચારતા હોઈએ છીએ કે આપણે જે શીખ્યા છીએ તે પૂરતું છે, પણ સારું તે સારું નથી જ્યારે શ્રેષ્ઠની અપેક્ષા હોય. સારું તે સારું નથી ક્યારે? જ્યારે શ્રેષ્ઠની અપેક્ષા હોય. આપણે વધારે સારું ને શ્રેષ્ઠ જ્યારે કરવું હોય ત્યારે આપણે માની લીધેલું સારું એ સારું ન ગણાય. એનાથી સારું પણ થઈ શકે. દરેક કામમાં આપણે એ વિચારવું પડે કે આ કામ આપણે વર્ષોથી આમ કરીએ છીએ, પણ જો આમ કરીએ ને તો જલ્દી થાય ને વળી સારું થાય. સમજી ગયા કે નહીં? આવા બધા હોશિયાર થાવ એવી મારી ભાવના છે. સતત નવું શીખતા રહીએ. આપણી આવડત કે કુશળતા વધારતા રહેવું તે સફળતાની ચાવી છે. આપણી આવડત અને કુશળતાને રોજ વધારતા રહેવું તે આપણી સફળતાની ચાવી છે વાલા. સતત નવું શીખતા રહો, આવડત વધારો, જ્ઞાન સતત નવું શીખતા રહો, આવડત વધારો જ્ઞાન. એ ભૈયા સતત નવું શીખતા રહો, આવડત વધારો, જ્ઞાન. સતત નવું શીખતા રહો, આવડત વધારો જ્ઞાન. સફળતાની એ જ છે, સફળતાની એ જ છે, શ્રેષ્ઠ
શ્રેષ્ઠ ચાવી નિદાન, શ્રેષ્ઠ ચાવી નિદાન. શ્રેષ્ઠ ચાવી નિદાન, શ્રેષ્ઠ ચાવી નિદાન. તમને હું એક મારું એક્ઝામ્પલ આપું. અમે 2000માં 2માં ગયેલા. આમાં આપણા અશોકભાઈ કંડારીવાળા, એમની દીકરી ત્યારે ભણતી. એ વખતે પહેલું વહેલું આવું ટેબ્લેટ આવ્યું. એના મગજમાં વિચાર આવ્યો કે ગુરુજીને આ કામ લાગે હો કથા કરવા. તો હું થોડાક આગળિયા મોર રાખીને કરતો. પહેલાં તો ગ્રંથ મોર રાખીને સીધો સુરતમાં પુરુષોત્તમ જીનિંગમાં યમદંડની કથા કરી તે સીધું નિષ્કાળ કાવ્ય રાખીને, અને પછી હરખું આમ વ્યવસ્થિત કાગળ રાખીને કરતો, આમ ફાવે એટલે. અને એણે મને ટેબ્લેટ આપ્યું. મેં કીધું સારું આ કામનું લાગે છો. માલકણ નાખીને વિચાર કર્યો, મન ચડ્યું. તે પાછળથી બધા વખતાને ચડ્યું, હેઠે પડ્યું લ્યા, ખોટું નહીં. અને પછી આ આવ્યું તે આપણે તો કાને ચડાવી દીધું. આમ બોલીએ, આમ જોઈને બોલીએ, જરાય કાંઈ વોઇસ ઓછો થાય નહીં, ઠેઠ સુધીના નંબળાય. સારું કે નહીં? હવે પહેલાં ક્યાં લોકોને ખબર હતી કે આવું થઈ શકે? થયું તો આપણે એક્સેપ્ટ કરી લીધું, અપડેટ થયા ભાઈ. હજી ઘણાને આ નથી ફાવતું, આમ જ મૂકવું પડે મોર, ન ફાવે. કેમ છે? નવું નવું શીખવું અને આગળ વધવું એવી બહુ એમને ઈચ્છા નહીં. અને મને તો એ ખરું, હું ટેકનોલોજીમાં તો છે ને 3D એનિમેશન અમથું થયું છે કુંડળધામ દ્વારા. અમે 2000માં પ્લેનમાં ગયા, સમજ્યા? પછી ત્યાં અમે લંડનથી બેઠા. આપણી એરલાઇન્સ કઈ હતી? બ્રિટિશ એરવેઝ. અને આમ સીટમાંથી બેઠો, મારું એકને સ્પેશિયલ ટીવી સામે. એમાં કાર્ટૂન ફિલ્મ હાલતી હતી. મેં કીધું હારું આ કંઈક કર્યા જેવું કરું સત્સંગમાં. પછી મેં જાણ્યું બધું. અને પછી સંતોને વાત કરી કે આપણે આ રસ્તે જવું છે, હરિભગત અને હારામાં હારા મહારાજના વિડીયા આપવા છે. તો કે પણ કેમ થાય? અમે ધર્મ ભગતને સંગીતમાં બેહાડ્યા હતા. આમ જોયું, મેં કીધું જીગર કામ લાગ્યો છે. પછી એને કીધું આપણે સંગીત છોડી દે, આમાં જંપલાવો. એને ભણાવ્યા અને સ્ટુડિયો થાપ્યો વડોદરામાં. કેટલાય કમ્પ્યુટરો મૂક્યા, આ ને તેને બધું કર્યું. અને આપણે ભગવાન સ્વામિનારાયણની કૃપાથી નાના મોટા થોડા વિડીયા આપ્યા. કેટલા હરિભગત ભાઈઓ બહેનો બાળકો રાજી થાય. લીલાછમ વનમાં પેલું બહાર પાડ્યું, કેટલા વિવર એને જોજો ખોલીને, કેટલા લોકોએ જોયું. અને જ્યાં સુધી જોવે ત્યાં સુધી વૃત્તિ કોનામાં રહે. અને એક ક્ષણવાળા ભગવાનમાં વૃત્તિ કોઈ રાખે અને પુણ્ય કેટલું થાય કલ્પના કરો તમે. અને આપણે આ બધું કરીએ તો એના પુણ્યમાંથી જરાક ફ્રેન્ચાઇઝ પ્રમાણે આપણને ભાગ મળે કે ન મળે? એમ થોડો થોડો મળે આખી દુનિયામાંથી, તો આપણે પુણ્યનો મોટો ઢગલો ન થાય. એ વાલા માટે સતત નવું શીખતા રહો. આવડત વધારો જ્ઞાન, આવડત વધારો જ્ઞાન વધારો. સફળતાની એ જ છે શ્રેષ્ઠ ચાવી નિદાન. સૌને ભાવથી જય સ્વામી.